પછી શું કરું ખબર? જો ને યાર શું કરવું એ. હેલો હાય નમસ્તે મોર્નિંગ થઈ ચૂકી છે. ગુડ મોર્નિંગ. દિવસે સવારનો વિડીયો જોઈ લીધો પછી આખો દિવસ કંઈ નહીં કર્યો અને વિડીયો સીધો રાતે જશે. જો બાર્બી શું કરે છે. બાર્બી મેડમે જગ્યા લઈ લીધી છે ને આપણે જવાના છે ક્યાં? ભટકવા. એ કૂકુ આવ્યો. ચાલો લડાઈ થઈ જશે ને તો બસ આવું જ ચાલતું હોય એને કોઈ ફરક જ નહીં પડે. નો ચલો આપણે લડાઈ સાચવીએ. તો અહીંયા બાર્બી મેડમ બેઠા છે વેઇટ કરીને ગોલાના આવવાનો. ગોલા એટલે પેલો ગોલું નહીં, બરફ ગોલા. બાર્બી મેડમને કેવી રીતે બનાવી એ બી જોજો કે શાંતિથી બેઠી છે. અત્યાર સુધી તો ભૂમ ભૂમ કરતું હતું, શાંતિ થઈ ગઈ. અહીંયા બની રહ્યો છે આપણો ગોલો જેમાં અલગ અલગ ફ્લેવર્સ જઈ રહ્યા છે. આ મેડમ હજી વેઇટ જ કરે છે કે શું ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે. બાર્બી શું થાય છે? તું ગોળો ખાવા આવી? હે બંને ગોલા આવી ગયા છે. બાર્બીને બી ઉલ્લુ બનાવવાનો ગોલો આવી ગયો છે. બાર્બીનો ગોલો જો, બાર્બીનો ગોલો હવે બાર્બીએ નથી ખાવ, બાર્બીને આ ખાવું છે. એવું છે આ કઈ દે. હવે ઉલ્લુ બનાવી દો, થોડુંક એમાં નાખી આપો એટલે ખાવાનું કરે. ખાઓ નહીં ખાઓ મેં. હા એમાં નાખ ખર. એ ખાધું એ ખાધું. અને આજે આપણે સવારમાં કશે જવાના છે. ચાલો બતાવો ક્યાં જવાના છે. ચાલો ફટાફટી દર્શન કરી લઈએ અને બીજું બધું બતાવીએ. તો આપણે આવી ગયા છે બોળવાક. અંદર મિની રસ્તો છે અને ગોલુભાઈ જો, ગોલુભાઈ હમણાં પીપી ચીચી કરી ચીચી તો હજી બાકી છે. ઓહો ભૂત જેવી થઈ ગઈ. મેં તો ભૂત જેવી. પછી બોળવાકમાં એકને કમરમાં પેઇન હતું તો તે બતાવવા માટે આવેલા છે. જોઈએ અને બોળવાક કોણ કોણ આવ્યું છે, જે કમેન્ટ આવ્યું એ કમેન્ટ કરજો. પછી કોઈ પણ વસ્તુનું શૂટ નહોતું થયું કારણ કે મારી હેલ્થ થઈ ગઈ હતી ખરાબ અને પછી સીધા અમદાવાદ આવી ગયા અને 2 થી 3 દિવસ પતી જાય પછીનો વિડીયો તમે જો. તો બારબુડીના વાળ નીકળી ગયા. યસ ફાઇનલી બોડું કરી નાખ્યું છે. અને જો આટલા બધા વાળ નીકળ્યા પછી ઘરમાં વાળ જ થાય ને બીજું શું થાય. આટલા વાળ નીકળ્યા. ગોલુભાઈ બી ઘોરાઈ ગયા અને બારબી જો ગાડી થઈ ગઈ ને આ જો આ ટી શર્ટમાં વાળ હોય પછી વાળ દેખાય જ નહીં ઘરમાં. તો બની મેડમના બી વાળ નીકળી ગયા છે પણ મશીન સાથ નહોતું આપતું. ખબર નહીં ખોળો છે કે શું છે, એના લીધે કટિંગ જ નહોતું આવતું. આટલા અંદર થોડાક ભર દેતી હતી પછી યાદ આવ્યું કે બતાવવાનું છે. તો નેક્સ્ટ ડે થઈ ગયો છે અને અહીંયા સાંજે કશે જવાના છે અને ગરમી તો જો યાર જરાક વારમાં બધી વસ્તુની વાટ લાગી જાય છે. અને જો અમારા હોરાઈ ગયેલા કૂતરા કેવા દેખાય છે. બાર્બી નામ છે પણ બાબી કીધે બી જોઈને અમારા ગોલુભાઈને ઉપર ચડતા આવડી ગયું. તારું ચૂચું હા તો ચૂચું બધા જ આવી છે. 1 પર 3 ફ્રી. આવતો માં ચૂચું 1 ચૂચું આવજો આવતા ચાલ બધા આવતા રેવ વિચારે જ છે. મારો તો પચકો થઈ ગયો. બસ અહીંયા સુધીનો જતો વિડીયો. મળીએ બીજા વિડીયો સાથે જોતા વિડીયોઝ. બાય બાય. તો ફાઇનલી ટિકિટ્સ ચેક થઈ ગયા છે. આ વખતે ટિકિટ લીધી. યસ અને મૂવી કયું છે ખબર? કૃષ્ણ અવતારમ. અને બહુ બધા લોકો ગુજરાતના છે અને એવું ફર્સ્ટ મૂવી હશે જેમાં આટલા બધા લોકો ગુજરાતના છે. ગુજરાતનું જ રાઇટિંગ છે. આપણે વિચારી લઈએ કે ચલો આપણે પણ બસ જોઈ આવીએ. કાલે જ ઈચ્છા હતી પણ કાલે ટાઈમ સેટ ના થયો. બટ કંઈ નહીં, અત્યારે જોવા જઈએ છીએ. ત્યાર પછીની જે ક્લિપ છે તે મધર્સ ડેની છે. બંને મમ્મીઓને સાથે વિશ કરેલું તો તમે બી જો કેવી રીતે વિશ કરવી. હેપી મધર્સ ડે. મમ્મીનો દિવસ છે. હેપી બર્થડે ની મધર્સ ડે મમ્મીનો દિવસ. અને મંડે મોર્નિંગ બધા કેવા સૂતા હતા જો. તો કાલ સવારની આજની સવાર થઈ ગઈ અને કોઈ જ વિડીયો શૂટ ના થયો કારણ કે યસ હું હજી સુધી સૂતી હતી. કાલની એડિટિંગ કરવાનું હતું, લાઇટ નહીં હતી, બીજું શું થયું. અને હા આ વખતે હું કેરી તોડવા લેટ જઈશ કે જઈશ જ નહીં ભગવાન જાણે. બટ કેરીઓ આવી ચૂકી છે. તો આ રહ્યા કેસર કેરીના બોક્સ. ત્યાં છે પેલી કેસર કેરી નથી, આ બાર્બી છે. બાર્બી તો તમે બધા ઓળખો ને. પેલું કોણ છે? આ કોણ છે?
આ તો માલો બધો છે બધો સીટ થઈ ગયો બધો તો અહીંયા બની મેડમ છે તો કાલે જ કેરીઓ આવી છે અને હજુ પણ મોટા મોટા બુકિંગ્સ નથી લેતા બિકોઝ કે બીજાના ત્યાંથી લાવવી પડે છે હજી અમારા ખેતરમાં તો આ વખતે શું થયું કે પ્રોપરલી જે રીતની થવી જોઈએ એ રીતની નથી થઈ બહુ જ ઓછી થઈ છે અને એમાં બી ચોરાઈ જાય છે સિરિયસલી આ ઇશ્યુ બહુ જ ખરાબ છે કારણ કે યાર આટલી મહેનત કરવાની અને પછી આવી રીતે કોઈ ચોરીને જતું રહે એમને તો શું કે યાર થોડું ઘણું જ લાગતું હોય અને એ લોકો આઈ થિંક કિંમત બી એવી મૂકતા હોય જે બી હોય પણ એમ આટલી મહેનત કરવાની આટલો ટાઈમ સાચવવાની અને પછી જતી રહે આમ મને કંઈ આ વાગ્યું છે તો હું એ જોઉં છું આ શું થયું છે એનીવેઝ તો મળીએ જાગતી રહીશ તો મળીશ અને સૂઈ ગઈ તો પછી ખબર નહીં વિડીયો કેટલો લાંબો જશે આજે બનાવ્યો છે વઘારેલો રોટલો એ બી કઢી હતી એમાં જ નાખી દીધો છે અને જુવારનો રોટલો કરી નાખી દીધો અને આને ખાવાની ઈચ્છા થઈ ગઈ પણ તીખું છે કુકુ તીખું નહીં ખાય કુકુનો બીજો બાબો છે અભી રાત જોઈને બેહેલી છે કે હું ખાવા મળે ફાઇનલી એ લોકોનો રોટલો આવી ચૂક્યો છે તો આપી દઈએ તોડ બારબી લે જો અમાર બકરી બારબીને તો એટલી આળસ આવે ને રોટલો તોડવાની કે રોટલી તોડવાની અને બધું તોડીને આપવાનું અમારા ડોહીમાં જો નહીં ખાશે ને તોડીને આપશે ને તો જ ખાશે ચલો આપી દઈએ એટલો તૂટી ગયો તો બારબી મેડમથી ખવાઈ ગયો બોલો એન્ટિક કૂદકું છે અમારું તો સાંજ થઈ ગયા અને આવી ગયા પાછા ગોળો ખાવા માટે કોણે અહીંયાનો ગોદો ખાધો છે તો ફાઇનલી ગોળો આવી ગયો છે મોરબન ઈખંડ કટ કરવા માટે તો બહુ બધા નેચરલ ફ્લેવર્સ છે અને શું કહેવાય કે તમારે બધા પણ ટ્રાય કરવો હોય તો આવી જતો જગ્યા બતાવી દીધી અને જે લોકો આવી ગયા હોય કે તમે અહીંયા આવીને શું ખાધું છે હોલમાં તો હું ધનદી પટેલ પંચમ એવોર્ડ તરફથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આનું પરફોર્મન્સ હતું તો આપણે જે આખી ઇવેન્ટ એટલે કે પંચમ એવોર્ડ 2026 જે છે તો એના સ્પોન્સર્સની વાત કરી લઉં એ લોકોના આભાર વ્યક્ત કરી લઈએ તો ગિફ્ટ તો થોડો ટાઈમ હાજરી આપી અને પછી આપણે નીકળી ગયા બસ અહીંયા સુધીનો છે તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ બાય